રાજકોટને વર્ષ 2017 પછી સ્વિમિંગ અને ડાઇવિંગની નેશનલ સ્કૂલ ગેમ યોજવાનો મોકો મળ્યો છે, પરંતુ આ સ્પર્ધા શરૂઆતથી જ વિવાદોમાં સપડાઈ છે। પહેલા 68મી નેશનલ સ્કૂલ ગેમમાં ભાગ લેતા 2000 જેટલા 3 સ્ટાર હોટેલનું કહીને આવાસમાં ઉતારો આપવામાં આવ્યો, તો હવે જે જગ્યાએ નેશનલ સ્કૂલ ગેમનો પ્રારંભ થયો છે તે રાજકોટના કોઠારિયા રોડ પરના સરદાર પટેલ સ્વિમિંગ પુલમાં વોશરૂમમાં ગંદકી જોવા મળી હતી। નેશનલ તો શું, ડિસ્ટ્રિક્ટ કોમ્પિટિશન પણ અહીં ન યોજવી જોઈએ। રાજકોટના કોઠારિયા રોડ પાસે આવેલા સરદાર પટેલ સ્વિમિંગ પુલ ખાતે રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારતીય શાળાકીય સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ હતી। આ સ્વિમિંગ સ્પર્ધામાં અલગ અલગ રાજ્યમાંથી કુલ 2200 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ તકે ભારતભરમાંથી વિવિધ રાજ્યોના તેમજ CBSE બોર્ડ, સ્ટેટ બોર્ડ અને સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। તો સાથે જ સ્વિમિંગ માટે બહારથી આવતા સ્પર્ધકો માટે ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા પણ બેદરકારી દાખવવામાં આવી હતી। જેમ કે ખેલાડીઓ માટે 3 સ્ટાર હોટેલનું કહી આવાસ યોજનામાં ઉતારો આપવામાં આવ્યો હતો, તેમજ ભોજન, પીવાનું પાણી, શૌચાલયમાં પાણીનો અભાવ તેમજ સૂવા માટે ગાદલાની જગ્યાએ ચાદર આપી દેતા બહારથી આવતા સ્પર્ધકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ તકે સ્વિમિંગ માટે ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા કરવામાં આવેલી કચાસને કારણે ખેલાડીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો। તો કેરેલાના કોચના કહેવા પ્રમાણે અહીં સ્વિમિંગ પુલ અને પ્રેક્ષક ગેલેરી ટૂંકી છે। નેશનલ તો શું, ડિસ્ટ્રિક્ટ કોમ્પિટિશન પણ અહીં ન યોજવી જોઈએ। એક સ્વિમર ઈજાગ્રસ્ત થઈ જતા તેને પેટ પાસે 3 ટાંકા આવ્યાનું જાણવા મળી રહ્યું છે। જોકે આ દરમિયાન ગુજરાતની 5 ગોલ્ડ મેડલ મેળવી ચૂકેલી વિદ્યાર્થીનીએ કહ્યું કે 3 વર્ષની ઓલિમ્પિક વિજેતા કેનેડિયન સ્વિમર રોલ મોડેલ છે અને તેથી હું ભારત તરફથી ઓલિમ્પિક રમવા માંગુ છું। રાજકોટ મહાનગરપાલિકાના સ્વિમિંગ કોચ અને છેલ્લા 35 વર્ષથી વિદ્યાર્થીઓને શીખવતા બંકિમ જોશીએ જણાવ્યું હતું કે નેશનલ સ્કૂલ ગેમમાં ભારતમાંથી 45 જેટલા યુનિટના 2000થી વધુ સ્વિમર ભાગ લેવા માટે આવ્યા છે। તો ડાઇવિંગના 150 થી વધુ ખેલાડીઓ આવ્યા છે, જેમાં સ્કૂલમાં અભ્યાસ કરતા અંડર 14, 17 અને 19 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। નેશનલ લેવલની સ્વિમિંગ કોમ્પિટિશન છે। SGI દ્વારા જે રાષ્ટ્રીય કક્ષાએ બધા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ને નેશનલ ખેલાડીઓ હોય છે। આમાં ઘણા બધા 2200 જેવા એન્ટ્રી આવેલી છે, જેમાં ભાઈઓ અને બહેનો એમાં આવી રીતે 3 ગ્રુપ છે, અંડર 14, અંડર 17 અને અંડર 19, અને 35 સ્ટેટે પાર્ટિસિપેટ કરેલ છે ઓલ ઓવર ઇન્ડિયામાંથી। હું 5 વર્ષથી રમું છું અને રાજકોટના 10 છોકરાઓ આમાં ભાગ લીધો છે। દર વખતે આ નેશનલ દિલ્હીમાં થતી હોય છે, પણ આ વખતે RMC નું બધાનું એવું સારું કામ જોઈને આ વખતે નેશનલ રાજકોટને મળી છે। 2200 છોકરાઓ ભાગ લીધો છે અને બધા રાજ્યથી અલગ અલગ આવે છે, તો જાણવા મળે છે બધાને। अच्छा लग रहा है। मैं यहाँ पे पहली बार आई हूँ नेशनल पे, राजकोट पे, और नेशनल जो होता है अभी वो पहले जैसा नहीं है। मतलब इससे अच्छा तो स्टेट था, स्टेट में जो किया था, और यहाँ पे अभी नेशनल ये लग नहीं रहा है। सुविधा है, बहुत अच्छा है, लेकिन खाने पीने का थोड़ा तकलीफ है, बस यही है और कुछ। आपने कौन से पार्ट में हिस्सा लिया था? मैं स्विमिंग में लिया, फोर्ना IM। ભારતના દરેક રાજ્યો ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી પણ વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અહીં આવ્યા છે। વર્ષ 2017 પછી રાજકોટને નેશનલ સ્કૂલ ગેમ મળી છે, પરંતુ વર્ષ 2005 થી અત્યાર સુધીમાં 25 જેટલી નેશનલ ગેમનું આયોજન કર્યું છે, જેમાં માસ્ટર્સ ઉપરાંત જુનિયર, સબ જુનિયર અને ઓપન કેટેગરીના ખેલાડીઓની અહીં સ્પર્ધા યોજાઈ ચૂકી છે। બ્રાઝિલમાં વર્ષ 2016માં ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સિલેક્શન રાજકોટથી થયું હતું। વર્ષ 2012માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓનો જુસ્સો વધારવા માટે અહીં આવ્યા હતા। અહીં કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, બંગાળ, દિલ્હી અને ગુજરાતના પણ અમુક ખેલાડીઓ છે કે જેમને રેકોર્ડ બનાવેલા છે। मेरे को बहुत अच्छा लग रहा है। यहाँ का कंपटीशन काफी टफ है, लेकिन फिर भी काफी अच्छा लग रहा है। इनने काफी सुविधाएं भी दी, मतलब जैसे मैक्सिमम ने खाना भी हमें प्रोवाइड किया है, सारी कूपन दे रहे, काफी अच्छा खाना है यहाँ पे। इस साल मैंने काफी नेशनल में हिस्सा लिया है। स्टेट में मेरा गोल्ड मेडल आया था इस साल। राजकोट में लास्ट टाइम 2019 में आया था, अभी ये सेकंड टाइम आया होगा। जो SGI पे हम लोगों के लिए अलर्ट किया है वो सुविधा नहीं मिल रहा है हम लोगों को। वो बहुत बार हम लोग जो इधर रिस्पॉन्सिबल पर्सन है उन लोगों को बोला गया है, मगर अभी तक हम लोग 22 तारीख को आया, आज 26 तारीख, 2 दिन हो गया, मगर वो फैसिलिटी अभी तक नहीं मिला। जैसे कि एकोमोडेशन के लिए अच्छा
रहने के लिए घर, वो गधा, वो बिस्तर वो नहीं मिला, और जो टॉयलेट का सुविधा है वो बहुत भी गंदा है, यूज करने जैसे लायक नहीं है। જ્યારે આ સ્પર્ધામાં ભાગ લેતી સ્વિમર વેનિકા પરીખ જણાવે છે કે ગુજરાત લેવલ પર મારી પાસે ઘણી બધી સ્ટેટ ચેમ્પિયનશિપ છે, જેમાં 5 ગોલ્ડ મેડલ મેળવ્યા છે, જેમાં સૌથી વધુ બ્રેસ્ટ સ્ટ્રોક અને બટરફ્લાય ઇવેન્ટમાં રેકોર્ડ પણ બનાવ્યા છે. હું ધોરણ 11માં અભ્યાસ કરું છું અને સવારે અને સાંજે 2-2 કલાક સ્વિમિંગની પ્રેક્ટિસ કરું છું. છેલ્લા 3 વર્ષની ઓલિમ્પિક ચેમ્પિયન કેનેડિયન સ્વિમર સમર મેકિન્ટોશ એ રોલ મોડલ હોવાનું વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું.